ભરૂચ પોલીસ દ્વારા કોંગી નેતા હીરાભાઈ જોટવા ભ્રષ્ટાચારના આરોપસર તેની ધરપકડ કરી છે અને તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેના વિરુદ્ધમાં સમસ્ત આહિર સમાજ દ્વારા જૂનાગઢમાં મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું હતું। भेगा था के हमने भेगा हमने हिंदी गाड़ी ना के ना हूं हमें अलग अलग छे अलग अलग आवेदन पत्र તમારા ખોલાવવામાં આવે તેમને ફસાવી દેવામાં આવે અને એનું નેતૃત્વ ખતમ કરવામાં આવે આ સમાજને આગેવાનને ખતમ કરવામાં આવે આવી મનસા સરકારની દેખાય છે આ સમાજને અન્ય સમાજ સાથે મળીને આ લડાઈ આપણે અહીંયા મનીષભાઈ બધા ઉભા રહી જાવ ને એટલે વિડીયો એક સેકન્ડ ખરાબ નહીં ઊભું થાય જતા ભાઈ તો વાંધો નહીં ખબર રવિ તારે કઈ લેવાનું છે સાહેબ અમે આહિર સમાજ જૂનાગઢ અને અમારી સાથે તમામ સમાજના આગેવાનો કથિત કૌભાંડ ભરૂચ જોટવા પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંય સંડોવાયેલા નથી। એજન્સીના પ્રોપરાઇટર પણ હીરાભાઈ જોટવા નથી, તેમજ ત્યાં કોઈ અધિકારી આજે પણ એને કોઈ સંપર્ક નથી। છતાં આહિર સમાજના મોભી અને જૂનાગઢ જિલ્લાના તમામ સમાજને સાથે રાખીને ચાલનારા એક રાજકીય સામાજિક શૈક્ષણિક આગેવાનની તમામ રીતે રાજકીય અને તમામ સામાજિક કારકિર્દી ખતમ કરવા માટે થઈ અને એક મોટું ષડયંત્ર થઈ રહ્યું છે। એના ભાગરૂપે તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો આપના મારફત મુખ્યમંત્રીને અમે અમારી વેદના સભર આવેદન આપીએ છીએ કે અમારી વાતને વાચા આપો અને ન્યાયી તપાસ કરી અને અમારા મોભી અને જે અત્યારે પોલીસ અને પ્રશાસન દ્વારા જે ટોર્ચરિંગ કરી રહી છે એમાંથી એમને ન્યાય મળે, મુક્ત થાય એવી અમારી આશા અને અપેક્ષા મુખ્ય કમતદારો જે છે એના સાવરવા માટેનો મુખ્ય કમતદારો પકડાવા જોઈએ, ન્યાયિક તપાસ થવી જોઈએ। અને બીજી વસ્તુ સાહેબ કે જ્યારે કથિત કૌભાંડની અંદર મંત્રી શ્રી બચુભાઈ ખાબડના દીકરાઓની જ્યારે ધરપકડ થઈ ત્યારે સીટની રચના કરવામાં નથી આવી। જ્યારે આ કૌભાંડમાં ક્યાંય લાગતું ઓળખતું નથી હીરાભાઈ જોટવા કે એમના પરિવાર કે એના લોહીના સંબંધો ધરાવતા કોઈને, તો એમાં સીટની પણ રચના સરકારે કરી છે। એટલે અમને 100% શંકા છે કે અમારા મોભીને અમારા સમાજના આગેવાનને ફસાવવાની પ્રેરણી મોટી થઈ રહી છે, મોટું ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે અમે તમને આવેદન આપીએ છીએ। અસ્તુ, આભાર, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। અમારા આહિર સમાજના મોભી આગેવાન અગ્રણી શ્રી હીરાભાઈ જોટવાને ન્યાય મળે અને જે ખોટી રીતે જે ષડયંત્ર રચે છે એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને અમને હીરાભાઈને નિર્દોષ છોડી દેવામાં આવે તેવી મુરલીધર ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। આજે હીરાભાઈની જે ધરપકડ કરવામાં આવી છે એની સામે જોવા જઈએ તો રાજ્યના મંત્રી બચુ ખાવડ અને એના 2 પુત્રો ઉપર તો કાયદેસરના આક્ષેપ થયા છે અને તેમ છતાંય તેમનું રાજીનામું નથી માગવામાં આવ્યું, તેમની કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી। અને હીરાભાઈ છે એ કોઈ પણ એજન્સીના માલિક ન હોવા છતાંય એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આહિર સમાજની લાગણી દુભાણી છે। આહિર સમાજે એવું નક્કી કર્યું છે કે હીરાભાઈને ન્યાય મળવો જોઈએ। એના માટે તમામ તાલુકાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા લેવલે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તટસ્થ ન્યાયની આહિર સમાજની માંગ છે અને હીરાભાઈને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, મતલબ કે એની અટકાયત કરવામાં આવી, એના પર રિમાન્ડ માગવામાં આવ્યા,
અને એને સીટની રચના કરવામાં આવી. આ બધા પણ જે કંઈ એને ટોર્ચરિંગ કરવાના પ્રયાસો થાય છે તેમાંથી એમને મુક્તિ મળે અને ન્યાયિક તપાસ થાય એના માટે આહિર સમાજની માંગ છે. સાથે સાથે અન્ય સમાજો પણ એટલી જ બહોળી સંખ્યામાં જોડાયા છે અને તેઓએ પણ આ જ માંગ કરી છે. મહિલા મંડળ પણ આવ્યું હતું, મહિલાઓએ પણ માંગ કરી છે કે ભાઈ ન્યાયિક તપાસ થવી જોઈએ. આજે આહિર સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા આ વિવિધ આગેવાનો, વિવિધ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે રહી અને કલેક્ટર શ્રી મારફત મુખ્યમંત્રીને આહિર સમાજ દ્વારા એક આવેદન વેદનાસભર આપવામાં આવ્યું છે કે આહિર સમાજના આગેવાન એવા અને આ બંને વિસ્તારનું નેતૃત્વ કરતા એવા હીરાભાઈ જોટવાને કથિત કૌભાંડની અંદર જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. એને આહિર સમાજ ક્યારેય ચાખી નથી લેવાનો. જ્યારે લાગે વળગે ત્યાં સુધી જલારામ કે મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર પણ હીરાભાઈ અર્જનભાઈ જોટવા નથી, એમ છતાં પણ એમના દીકરાને અને બંને પિતા પુત્રને પોલીસ દ્વારા ઉઠાવી જાય અને એફઆઈઆર દર્જ કરી અને રિમાન્ડ સુધીની પ્રક્રિયા સરકાર દ્વારા કિન્નાખોરી રાખી અને કરવામાં આવી રહી છે. ત્યારે આ સરકારને આહિર સમાજ અને અન્ય સમાજ આવનારા દિવસોમાં એમને અમે ચેલેન્જ આપીએ છીએ કે ક્યાંય પણ હીરાભાઈ અર્જનભાઈ જોટવા જો એજન્સી, કથિત એજન્સી કૌભાંડના ડાયરેક્ટર હોય અથવા ત્યાં કૌભાંડ કર્યું છે વિસ્તારમાં ક્યાંય પણ એના કામો પોતે ચાલતા હોય, પોતે સાઈડ ઉપર રહેતા હોય એવો પણ એક વિડીયો બતાવે. અન્યથા જ્યાં મંત્રીશ્રીના દીકરાએ મોટું કૌભાંડ કરેલું હોવા છતાં એમાં સીટની રચના કરવામાં નથી આવી, એની અંદર એની ધરપકડ કરીને એને બેલ મળી ગયા છે. જ્યારે એના પિતા એક મંત્રી હોવાને નાતે એની પણ પૂછપરછ કરવા નથી, પણ આહિર સમાજના મોભી ઉપર જાણી જોઈને કિન્નાખોરી રાખીને આહિર સમાજનું એક નેતૃત્વ ખતમ કરવાની આ સરકારની પેરવીને આહિર સમાજ ક્યારેય ચાખી નહીં લે. આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ અને આ લોકોએ જે પણ આંદોલનો કે જે કંઈ કરવું હશે એ આહિર સમાજ તમામ સમાજને સાથે રાખીને કરવાની સંપૂર્ણ તૈયારથી સરકારની સામે લડત ચાલુ રહે. જય હિન્દ, જય ભારત. હીરાભાઈને રહીને થોડા દિવસ પહેલાં પૂછપરછની પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને ભરૂચ પોલીસ આહિર સમાજના મોભી, દાનવીર કાકા, સર્વે સમાજના સ્વીકૃત નેતા સત્યથી નજીક જીવવાવાળા હીરાભાઈ જોટવાને ભરૂચ પોલીસ લઈ જાય છે. ત્યાં જઈને પૂછપરછના બાને લઈ જઈને ત્યાં એની અટક કરવામાં આવે છે, એફઆઈઆર નોંધવામાં આવે છે. કથિત રીતે જે એજન્સીઓના નામ છે તેમાં હીરાભાઈ જોટવાનું ક્યાંય ભાગીદારી નથી, તે એના પ્રોપરાઇટર નથી અને જે વાતો થઈ રહી છે તે ત્યાંના રસ્તાઓની, તો કાચા રસ્તાઓમાં 3 વર્ષ પહેલાં ક્યાંય જે મટીરિયલ નખાણું હોય તે આજ દિન સુધી હોય, નેશનલ હાઈવેમાં પણ ખાડા પડી જતા હોય. તો આ બિલકુલ એક ખરા ગુનેગારોને બચાવવા માટે હીરાભાઈ જોટવા ઉપર આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. તે વ્યાજબી વાત નથી, ન્યાયિક બાબત નથી. એના પરિવારને પણ કોઈ ખોટી રીતે ટોર્ચિંગ કરવામાં આવે તે વાત પણ વ્યાજબી નથી. આહિર સમાજ તો હિરત્વવાળી કોમ છે, રાષ્ટ્રપ્રેમી કોમ છે. આ હિન્દુસ્તાન માટે, આ ભારત ભૌમ માટે થઈને યાદવોએ ખૂબ બલિદાનો આપ્યા છે. રાષ્ટ્રપ્રેમી આ સમાજને, સત્યથી નજીક જીવવાવાળા માણસને, એના પરિવારને આવી રીતે હેરાનગતિ થાય તો તે આહિર સમાજને દુઃખ પહોંચે, ખેંચ પહોંચે અને એના માટે થઈને આજે આહિર સમાજે કલેક્ટરશ્રીને જિલ્લા મથકે આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય રજૂઆત કરી છે. વેદના સાથે આવેદન આપ્યું છે, 2 વખત લખ્યું છે અંદર કે આમાં યોગ્ય કરો. મારા આવેદનના શબ્દો એટલા છે કે એમાં કોઈને કંઈ વાત નથી. વાત અમારી માત્ર એટલી જ છે કે સમાજના મોભી આગેવાન હીરાભાઈ જોટવાને ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય મળવો જોઈએ અને ખોટું એનું ટોર્ચરિંગ ન થવું જોઈએ અને જે ખરા તોમતદારો છે તે પકડાવા જોઈએ. કંઈક સંમેલન બોલાવવાની વાત કરી તમે. હવે આહિર સમાજ તો રાષ્ટ્રપ્રેમી સમાજ છે. રાષ્ટ્રને નુકસાન થાય એવું ક્યારેય વિચારે પણ નહીં. તો આ વેદના સાથે દરેક ગુજરાતભરના તાલુકાઓમાં આવેદનપત્ર અપાયા છે. જિલ્લા મથકોએ પણ 2-3 દિવસ સુધી આવેદનપત્રો હજી કલેક્ટરશ્રીને આપવાની શરૂઆત આજથી થઈ છે, તે પણ અપાય છે. અમારી વેદના અમે રજૂ કરીએ છીએ. પછી પણ એમાં યોગ્ય ન્યાયિક તપાસમાં હીરાભાઈ પ્રત્યે, હીરાભાઈ ઉપર રાગ દ્વેષ કે કોઈ ષડયંત્રનો ભોગ બનવાની પ્રક્રિયાઓની ગતિ દેખાઈ આવે તો ના છૂટકે આ ખમેરત્વવાળી કોમને શક્તિ સંમેલનના રૂપમાં પૂરા ગુજરાતભરમાંથી અને જરૂર લાગે રાષ્ટ્ર લેવલે પણ આ વાત જાય એવી શક્યતાઓ રહેલી છે. ચોરવાડ પોલીસ સ્ટેશનના વિસ્તારના ચોરીના 2 ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ ધોરાજીના પ્રમોશન ધોરાજી નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલા જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક બોલાવવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોને ચાલીને જતી વખતે લપસવાનો ભય સતાવે છે. રસ્તાની હાલત એટલી ભંગાર છે કે ખાડા કાદવમાંથી પસાર થવું મુશ્કેલ. ધોરાજીના ફોકળ કામગીરી કરવામાં નથી. વધારે વરસાદ થાય લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય. બોકડા કાંઠો ભંગાર બજાર મેઇન બજાર ભૂતનાથ મંદિર દર્શન નથી કરવા જઈ શકતા. સ્કૂલના બાળકો ક્યાંથી પસાર થતા હોય. ચોમાસાને લઈને ધોરાજીમાં રોગચાળો વકર્યો છે. નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. કચરાનો ઢગલા મચ્છરનું ઉપદ્રવ આખા વિસ્તારોમાં. ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કીચનું સામ્રાજ્ય છવાયું છે. જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠવા પામી છે. ધોરાજીના જણાવ્યું હતું કે ધોરાજીના નગરપાલિકા પ્રમુખ દાવો કરી રહ્યા છે. દ્રશ્ય સામે પ્રમુખ સાહેબ એસીમાં બેઠા બેઠા માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે. એસીની બહાર નીકળે તો ગરીબ લોકોની વેદનાની ખબર પડે. ધોરાજીમાં પૂરેપૂરી સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. દ્વારા કોઈ જાતની સફાઈ કરવામાં આવતી નથી. હાલત ઘણા સમયથી ખરાબ છે. આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી. અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારા ઘર સુધી ચાલી નથી શકતી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી. હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી. જાય તો પણ કાદવ કીચમાં લપસી જવાય છે. આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપે તેવી માગણી ઉઠવા પામી છે. આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે. ત્યારે ધોરાજીમાં જ્યાં જોવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે વિકાસની વાતો કરતી આ સરકાર દ્વારા ધોરાજીની જનતા પણ વિકાસની રાહ જોઈ રહી છે. રિપોર્ટ જયંત વિંજુડા ધોરાજી. અજયગીરી મનસુખગીરી ગોસ્વામી ભૂતનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું. અહીંયા અમારે ચોમાસામાં બહુ હાલવાની પાણી નીકળવાની અહીંથી બહુ તકલીફ પડે છે. પુલની અરજીઓ કરેલી છે કોઈ છે ને અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. એટલો ગંદકીવાળો હોય એટલે અમે જાય આતે કોઈ નગરપાલિકાવાળા કોઈ અહીંયા ક્યાંય ધ્યાન દેતા નથી. હમણાં શ્રાવણ મહિનો આવશે. દર વર્ષે બધા બુગદામાં અડધો હાથર સુધી પાણી હોય. ત્યાં પાણી રેડવા આવે. સોમવાર હોય અમારે કોઈ આવતું નથી. કઈ પુલ નથી બનાવી દેતા કે કોઈ કઈ ધ્યાન દેતું નથી. અને આવડા બધા ગંદકી વાળો આમાં છોકરાઓ બધા નાના બચ્ચા બધા માંદા પડે. બીમારીનું ઘર છે બધા જોવો તોય કોઈ કઈ કરતું નથી. વિદ્યાર્થી આમાં પસાર થાય તો તણાઈ જાય. કાઢવા પડે કઈક કેમ કે પાણી એટલું હોય અને એને નીકળવામાં કઈક એવું થઈ જાય ને કઈક મા બાપ હોય ખંભે ઉપર બેહાડીને લઈ જાય ને મૂકી જાય. કેમ કે પાણી એ રીતનું અહીંયા આવે છે. દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ હોય છે. સફાઈ કરવા કોઈ નથી આવતું. તમારે જોઈ લો આ સફાઈ કરી હોય તો આ હાલત હોય. બધે તમે જોઈ લો વિડીયો ઉતારો. હેમંતભાઈ બહાદુરભાઈ. આ ગંદકી થાય અહીંયા તો કોઈ ઉપાડવો તો તમારે નગરપાલિકા વાળાને આવવું પડે કે ના આવવું પડે. એટલો કચરો પડ્યો છે કે વાત કરવામાં એટલો. પોતે ગાડીઓ મૂક્યું છે તોય માણસો કચરો નાખવા અહીંયા આવે છે. કૂતરા મરેલા નાખવા આવે છે. જનાવર મરેલા નાખવા આવે છે. અને કોઈ અને રોગચાળો એવો ફાટ્યો છે કે વાત કરવામાં એટલો. અહીંયા ઘરે માણસો અહીંયા બીમાર અમારે બચ્ચા પડ્યા છે અને નગરપાલિકા વાળા કોઈ સામું જોતા નથી. અહીંયા અમારે અહીંયા વોકરા કાંઠો ભૂતનાથ મંદિર પાસે. અને ચોમાસામાં પાણીમાં ઉતરાતું નથી અને એટલી તકલીફ પડે છે. ઘરમાં પાણી ગળે છે અમારે અહીંયા. અને અહીંયા સુધારો કરાવો ભાઈ. અમારે એ માંગ છે. બીજું કઈ માંગ નથી અમારી. સફાઈ ભરાવો અને આ બુગદો બંધાવી ગયો એટલે તો હું આ બધું કમ્પ્લીટ થઈ જાય અમારે અહીંયા. પાયલબેન ધોળકિયા ધોરાજી નગરપાલિકા પ્રમુખ. બેન, જે ચોમાસા પહેલા જે પ્રમોશનની કામગીરી કરવામાં આવતી નગરપાલિકા કરવામાં નથી આવી એનું કારણ શું છે?
અને અત્યારે જો સાફ સફાઈમાં એવું છે કે ગવર્નર બાપુ તે જ પ્રકારના બુદ્ધા હતા એમને બધા સાફ કરાવ્યા અને એજન્સી થ્રુ અને અત્યારે મોરમનું કામ અમારે ચાલુ જ છે અને જેમ સ્ટોક આવતો જાય છે એમ બધી અમે નાખતા જાય છે કારણ કે જ્યાં જ્યાં નવી ભૂગર્ભ ગટર થાય છે ત્યાં અમે અત્યારે પેલી પ્રાયોરિટી આપી છે ત્યાં પૂરું થાય પછી બીજા અમે નાખશું. આખા ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય છે, શું કહેશો તમે? તમે રાઉન્ડમાં નીકળ્યા તમે એ બાજુ મેં જોયું દેખાતું બેન? ના દેખાય છે અને અમારે એ વિશે કામગીરી ચાલુ જ છે. અમે જલ્દીમાં જલ્દી જેટલી સાફ સફાઈ થાય એટલી અમે કરવા માંગી જ છીએ. આ સંજયનગરની હાલત એટલી બધી બિસ્માર છે, એનું શું કરવું? અત્યારે અહીંયા મેટલનું કામ ચાલુ જ છે, અડધે નખાઈ ગઈ છે અને જેમ સ્ટોક આવશે એમ અમે નાખતા જાવ બધું એમને ખબર જ છે. અત્યારે પીયુષની કામગીરી ધોરાજીમાં 50% જેવી નથી થઈ, તમે કેવો થઈ ગઈ છે, શું કહેશો? ના ના ચાલુ જ છે અત્યારે કામકાજ ગુરખાની અને અત્યારે 50% જેટલી તો થઈ જ ગઈ છે બરોબર અને 50% બાકી છે એ અમે જલ્દીમાં જલ્દી કરી નાખીશું. નગરપાલિકાની જવાબદારી ક્યારે હોય પીયુષની કામગીરી કરવાની? એ અમને ખબર છે ક્યારે હોય? તો અમારે વર્ક ઓર્ડર નીકળે એ ઉપર કરી પેલા અમે બુગદાની સાફ સફાઈ કરાવી અને અત્યારે અડધો રાત મેટલ પડી ગઈ છે બરોબર અને અડધો રાત બાકી છે અને હજી એટલો બધો વરસાદ નથી એ પેલા અમે નાખી દેશું પહેલા. જેમ ક્યારે હોય તમારી જવાબદારી ક્યારે આવી? ચોમાસા પહેલા એ અમને ખબર છે તો તમે ખબર છે છતાં કેમ ન કરી? તો અમારે અમારી આગળની સ્ટેપ અમારે ઓર્ડર નીકળે બરોબર અમારે સીધું તો કરાતું નથી અમારો વર્ક ઓર્ડર નીકળે એ પ્રમાણે અમે કામ કરી જ છીએ. એટલે ચોમાસા પેલા વર્ક ઓર્ડર નથી કરતા? ના નીકળો તો થોડુંક લેટ થઈ ગયું અમારે. તમે કેમ ના કર્યું? અમારે થોડુંક લેટ થઈ ગયું આવ્યો એટલે અમે તરત ચાલુ કરી દીધું. 50% તો નાખી દીધું. જવાબદારી પર છો છતાં કેમ તમે ના કર્યું? ના અત્યારે ચાલુ જ છે 50% થઈ ગયું ને 50% બાકી છે અમે પૂરું કરી દઈશું.